વિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનવે શયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. વડોદરાથી મનીષભાઈ શાસ્ત્રીજી. એવમ આજનો શુભ દિવસ 14 પર પૂર્ણિમા અને કાલે પૂર્ણિમા પર પડવો, આ બંને તિથિઓ જ્યારે ભેગી થતી હોય છે અને એ તિથિની અંદર જ્યારે ભક્તોને સંશય થતો હોય છે કે ક્યારે પૂજા કરવી ને ક્યારે ન કરવી, અને અનેક જગ્યાએ આ દરેક વસ્તુનો મનમાં સંશય રહ્યા કરે છે. પણ જ્યારે પૂર્ણિમાનો સ્પર્શ થતો હોય, સંપૂર્ણ પૂર્ણિમાનો જ્યારે સ્પર્શ થતો હોય ત્યારે એ તિથિનું મહત્ત્વ ગણવામાં આવે છે. વટનારાયણની પૂજા દરેક બહેનો આજે પોતાના પતિના સૌભાગ્ય માટે વડની નીચે આવી અને સાવિત્રી દેવતીની પૂજન અર્ચન કરતા હોય છે. અનેક વર્ષોથી રાહ જોતા હોય છે. આ દિવસે આવે એટલે બહેનો 3 દિવસ અગાઉથી પોતાની તૈયારી કરતા હોય છે. તૈયારી કરી સોળે શણગાર સજી વડ વૃક્ષના નીચે આવી સાવિત્રી દેવતાને પ્રાર્થના કરે છે કે સદાય અમારા ધર્મ પતિશ્રીનું આયુષ્ય ખૂબ જ વધતું રહે, પરિવારમાં સુખ સંપત્તિ પ્રાપ્તિ થાય. એવી રીતે ગણપતિ સહિત પંચવાક્યના પુણ્યવાચનના આશીર્વાદ અને તેની સાથે સાવિત્રી દેવતાની પૂજન અર્ચન કરતા હોય છે. સૌભાગ્ય દ્રવ્ય અનેક પ્રકારના શણગાર લાવી ભગવાનને અર્પણ કરવા. પ્રત્યક્ષ એને સાડી જેમ તમે શણગાર સજો છો એવા શણગાર તમે વડને અર્પણ કરી અને જે ભૂદેવ છે એને યોગ્ય પાત્રકા તમે દાન દક્ષિણા આપી અને તમે આ વ્રતનું શુભ ફળ તમને પ્રાપ્ત થાય છે. તો આવો જ આજનો દિવસ શુભ દિવસ અને વડોદરા વોઇસ ચેનલના માધ્યમ દ્વારા સનાતન ધર્મને લઈ સાથે ચાલી અને આજે જે વૃક્ષની પૂજા આપણા ઋષિઓએ બતાવી છે એ વર્ષો પહેલાં બતાવી છે. અનેક વ્રતો બતાવ્યા છે. આપણે પીપલનું પૂજન, એવી રીતે આજે વૃક્ષનું પૂજન અર્ચન કરવામાં આવે છે. વટ વૃક્ષ એટલે સદાય વૃદ્ધિ, એના મૂળિયા સદાય વધતા ને વધતા 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 જાય છે. એવી રીતે સદાય આપણા જીવનમાં વૃદ્ધિનો પ્રારંભ રહે અને આપણા પરિવારમાં પણ વૃદ્ધિનો પ્રારંભ રહે એવી હૃદયથી શુભકામના સાથે દરેક બહેનો આનંદથી પ્રેમથી આ વ્રત કરતા હોય છે અને પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે. ઓમ. દરેકના મંતવ્ય અલગ હોય છે, દરેકનું કથન અલગ હોય છે, પણ ક્ષમા કરજો. જ્યારે જ્યારે પૂર્ણિમાનો સંપૂર્ણ સ્પર્શ થતો હોય એ દિવસે પૂર્ણિમા ગણવામાં આવે છે. એટલે આજે 14 પર 11:35 પછી પૂર્ણિમાનો સ્પર્શ થાય છે અને આખરી રાત આપણને સંપૂર્ણ સોળે કળાએ ચંદ્રે ભગવાનના દર્શન થાય છે. તો માટે આજના દિવસે લોકોએ સૌભાગ્યનું વ્રતની પૂજન અર્ચન કર્યા છે. ઘણા ખરા કાલે પણ ઉદ્યાત પૂનમ ગણશે, બરોબર, એના સાથે પણ પૂજન અર્ચન કરશે. તો દરેકનો હૃદયનો ભાવ, દરેકની શ્રદ્ધા અને ભાવ અને શ્રદ્ધા દ્વારા એક વડોદરા વોઇસ ચેનલના માધ્યમ દ્વારા હું આપને આ સંદેશો પહોંચાડું છું કે હૃદયથી ભાવનાથી ઘણી ફેરા રક્ષાબંધન પણ આવું ઘણી વખત બને છે. તો ફરીથી પાછું આ પૂર્ણિમાના દિવસે બન્યું છે તો મનમાં કોઈ પણ સંશય કરવો નહીં. સંશય આત્મા વિનશ્યતિ, બરોબર છે, અને પોતાના હૃદયના ભાવથી આ કાર્ય કરવું જેથી આપણને એનો ભાવ અને શ્રદ્ધાથી આપણું કાર્ય સંપૂર્ણ પૂર્ણ થાય એવી મારી હૃદયપૂર્વક દરેકને ભાવના સાથે શુભ શુભ આશીર્વાદ. ભારત માતા કી જય, ધર્મ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આપણે આજે વડ સાવિત્રીનું વ્રત છે. વડ સાવિત્રીનું વ્રત 13 થી પૂનમ સુધીનું હોય છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. અમે અહીંયા વ્રત સારી રીતે મનીષ મહારાજ શાસ્ત્રીજી છે એમના દ્વારા બહુ સારી રીતે વ્રતની પૂજા કરવામાં આવે છે. અમે બધી સ્ત્રીઓ શણગાર સજી અને અમારા જે શૃંગાર છે એ વડને અર્પણ કરીને અમારી પૂજા અર્ચના પૂરી કરીએ છીએ. અને મનીષ શાસ્ત્રીજી દ્વારા બહુ જ શ્લોકાગાનથી અમને આ પૂજા અર્ચના પૂરી કરવામાં આવે છે. અને આ વટનું વર્ષોથી અમે કેટલાય વર્ષથી પૂજા કરીએ છીએ અને સારું એવું સૌભાગ્ય, અમારા પતિનું સૌભાગ્ય અખંડ રહે એવી રીતે અમે આ વ્રતનું પૂજા અર્ચના કરીએ છીએ. વડોદરા વોઇસ તરફથી નમસ્કાર. મારે વડ સાવિત્રીનું પહેલું જ વ્રત છે. મારા સાસુમાએ મને મહત્ત્વ સમજાયું અને કીધું કે વડ સાવિત્રી મહિલા માટે, એક સ્ત્રી માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે.
અને તે દરમિયાન મેં 3 દિવસનો ઉપવાસ કર્યો અને ત્રીજા દિવસે પૂજા કરાવી છે. પતિના લાંબા આયુષ્ય માટે આજની પૂજા કરવામાં આવે છે.